તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે આપણે ઘરે ને મસ્ત મજાનું વસ્તુ આપણે હે આપણા પાસે પડી હતી, જેવા બધા આપણા મારા હોય જ. તો તમને બધાને હું બતાવી જાય માટે થઈને. ને આપણે ખબર તો રોટાવેટર રાખ્યું ને એને કારણે ટ્રેક્ટરમાં ધૂળ ચડી જાય. જોતા જ કે કેટલી ધૂળ વધતી હતી. અને ધૂળ સાફ કરવા માટે થઈને હવે ટ્રેક્ટર માટે વસ્તુ છે, મોટર માટે ગમે વસ્તુ માટે થઈ છે. જો આ સામેની સાઈડ પપ્પા અત્યારે કરે છે સાફ સફાઈ. આપણામાં મશીન છે એવું, તેના દ્વારા જે પણ ધૂળ હોય ને આખી ઉડી જાય. જો આમ ઉડે છે આખી બાર માસે જ આવે. આખી ઘરમાં મશીન રાખીએ ને વાવડો અતિશય એમાં જ ફૂંકાય. અને પંખો હલવો આવે મોટર. જો અહીંયા બોર્ડ રાખ્યો હાથમાં. નાવી રીતે એન્જિન ગમે અહીંયા મારીએ ધૂળ સાફ કમ્પ્લીટ થઈ જાય. અને આને ધોવા બેસીએ તો આખી ધૂળ ચોંટી જાય પાછી. એના કરતા આ બહુ સહેલું લાગે આપણે. ને જો કેટલું કામકાજ છે, જો ખાલી સાફ કેવું થતું જાય. જો 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 કેમ બાકી જો થાય ના સાફ એ ઘટે જ નહીં એમાં. મોબાઈલ માં જોઈ દેવી આવે. જો બાકી જો કામકાજ કેવું જોરદાર છે. સાફ થઈ જાય હાવ કમ્પ્લીટ. નીચે એટલી ધૂળ હજી જો વાં સાફ કરવાનો બાકી છે. હજી આમાંથી એન્જિનમાં ના લહે. બાકી ધૂળ તો જો કેવી ઉડીને આવે. મારે છે ને મોબાઈલમાં ઉડે માથે હોય સાઈડ વહી આવ્યો તો આખી ધૂળ માથે આવે. જો જો કેમ બાકી જો ના કમ્પ્લીટ સાફ. એમાં કઈ ઘટે જ નહીં. જો આ બાજુ ધૂળ જાય નીચે જો. કામકાજમાં કઈ ઘટે જ નહીં. આપણા પાસે એવી એવી વસ્તુ હોય કે કામમાં જ આવ્યા રાખે ખેડૂત ને. અમે એવી જ બધી ભેગું કરીએ દેશી જુગાડ માટે. આ પંખા ને આ સાફ કરવાનું ક્યાં ગયું આ રહ્યું. એટલે એવડું મેં ખે પણ એનો વાવડો ભાઈ આમાં એમાંથી છે બહુ. એટલે બહુ તમારે મોટરમાં કોઈને કોઈ લોકો હોય સિટીમાં જે રહેતા હોય એની પાસે મોટર હોય. સિટીમાં શું ખેડૂત મિત્રો પાસે અત્યારે મોટર હોય એટલે મોટરમાં ઉપયોગી આવે. ખબર તો અંદર ધૂળ આવી ગઈ કાકરિયું કે હોય આ મારો એટલે મોટરમાં સાફ થઈ જાય કમ્પ્લીટ. એટલે બહુ સારું કામકાજ આનું છે. પાવડો બહુ અંદર મોટર એવી કંઈક પંખા જેવું આવે. તેના દ્વારા થઈ જાય પાવર આપવો પડે. એટલે મોટરમાંથી પાવર આપી શકીએ આપણે આગળ ખબર તો. આગે ગમે ના ધોઈ હોય સાફ તરત થઈ જાય. હાવ જો એ ઘૂંઘરા ટાઈપ આગળ આવે ને એ પણ બદલી શકે. જો બ્લેક બ્લેક દેખાય ને એ નાના મોટું કરી શકે એમાં આપે અંદર થયું. બાકી પાસે બટન ના આવે. બટન ના સાફ દબાવી રાખવાની. ના પપ્પાએ પકડ્યું ખબર જો દેખા જો બાકી સીટ બીટ ને કેવી કંપની થઈ જાય. જો ખાલી ધૂળ જો કેટલી ઉડે છે પાછી. જો એનો પવન જો ખાલી કેટલો ફૂંકાય છે. અવાજ આવે ભાઈ અત્યારે ફોલ બહુ જ સારી હોય. આ એટલી કામ છે સારું. ખૂબ ઉપયોગી આવે. અને આમાં એક તકલીફ આવે, જો ધૂળ હોય ને આપણે પાણી મારીએ ને તો ધૂળ પછી કેટલી છોટતી જાય. તેના કરતા આ મારે એટલે પછી જો પાણી મારી દઈએ ને એટલે સાફ થઈ જાય આવડું કમ્પ્લીટ.
જો ધૂળ ઉડે કેમ બાકી છે ને જોરદાર કામકાજ જોઈ લ્યો આમાં કઈ કેવું જ ન પડે આપણા પાસે વસ્તુ હોય એવી જ હોય ઘટે જ નહીં એમાં હું અને આ સસ્તી વસ્તુ છે કે એટલી બધી મોંઘી ના આવે અત્યારે કેટલો ભાવ હોય ખબર નહીં અમારા પાસે જેથી આવી છે તો સસ્તી આવી છે અત્યારે તો થોડીક મોંઘી થઈ ને ભાઈ એટલી ન હોય જો બાકી કેમ બાકી હા ધૂળ સાફ થતી જાય હા જોરદાર એના જોરદાર અને મિત્રો અત્યારે કંઈક થયા છે 3:30 જેવું અને અત્યારે આપણે પૂગી આવ્યા ગદમમાં પાણી વારવા માટે થઈને જો આપણે ચાલુ કરી દીધું ને અત્યારે એમ કે તો હજી તડકો હબાવરો હોય અત્યારે તો આપણે પાણી ચાલુ કરી દીધું હા તડકા બડકો અત્યારે જોવાનો કાંઈ ન હોય ને આજે હવે આગળનો વિડીયોમાં છે ને આગળ આજે મસ્ત મજાનો આવવાનો હોય જોરદાર આપણે કારણ કે હાલે છે ઈટાસી આપણે ખેતરના પાસે જ છે ત્યાં મંદિરે આપણે ગયા હતા ખબર હોય તો મંદિર તમને બતાવ્યું હતું ને એ ઠેકાણે પાયર ચડાવવાનો હાલે એના પાસે ખેતર છે ને ત્યાં મંદિર વાળું જે છે એ ખેતરમાં નાખવાની છે પપ્પાએ ના ગયા એટલે હું જ્યાં સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે થઈને જ આજે બ્લોગમાં તમને ઈટાસી વિચારી બતાવીશ મજા આવી જાય આજે બાકી અત્યારે તો આમ હે આજે ગદમમાં પાણી ભરાઈ જાય તો ભાગીએ હજી તો પહેલા ક્યારામાં જ જાય આપણે હજી તો અહીંયા ક્યારા બાકી પડ્યા છે બાકી આમ હે અને મિત્રો જો આપણે પૂગી જાય છે ને આપણે પાસે ખેતર છે ને ત્યાં જ આપણે મંદિરે આવ્યા હતા ત્યાં અને અત્યારે જો કામ જોરદાર ચાલુ છે ઈટાસી ચાલુ છે આપણું ટ્રેક્ટર છે એક બીજું ટ્રેક્ટર છે ને જો આવી રીતે હે કામકાજ મજા આવે જોવાની એક દી આપણે જેસીબી જઈએ તો આખું જબર જ મોટું ટૂંકમાં કહે તો ને અહીંયા જો આપણું ટ્રેક્ટર ઠલવાય છે આમ આખે નાખવા ભરવાનું જ થાય છે આ બધું આપણું ખેતર નથી મંદિર અહીંયા આવ્યા જાય આપણે મંદિરે અહીંયા જો પપ્પા નાખે બાકી અહીંયા ચાલુ છે ને આ પાસે જો વેકરો છે જો આ રહ્યો આથી આવી રીતે હે આમાં જો અમે લાકડા નાખ્યા ભૂંડાઈ હા અંદર જો વાં ઓલો વલ્લો કાંઈ તો આખો નાખ્યો ઠેકે રસ્તામાં નીકળે એમ જ નથી ત્યાંથી તો બાકી આમ નામ આખો હોય વાં આપણું હજુ સામેની સાઈડ દેખાય ને ત્યાં એટલું આ બધું આપણું જ છે ત્યાં પાર થાય આવી રીતે પછી જો આમ પાર કરી દે સામેની સાઈડ દેખાય આછી એ અને આ ભાઈનું કામ કરતા જો ઈટાસીમાં ચડીને દીએ આમ તમારા હેઠોથી ગોઈ જાય જરીક જરવો આગળથી બતાવું જાજો નથી ગીરતો હું જો કેમ બાકી આ સાઈડ હે ને સાઈડ ને સાઈડ લેતા જાય જો ઓલી સાઈડ દેખાતો હે એમને એમ જો લાગે છે હતો વેકરો નાનો પગતો કરી જાય આખો જબર વધારે પાણી હમાય તે કારણે જો આમ આખી સાઈડ લેતા જાય આ બધી સાઈડ જ્યાં એમને લેવાની જ છે લાગત આખી બાકી આ તો જો કવડી જબર હે એની શેન બેન ને તો નીચે જોવો ખબર હે બાકી હો મૂકે નહીં ઈટાસી જમાવટ આવે આને જોવાની બાકી મજા આવે બાકી જ્યાં પપ્પા ના કરે કામકાજ પાછો અમારે ધૂળ નથી નીકળતી હતી બાકી જો આવી રીતે હે ઈટાસી અને મિત્રો અત્યારે આપણે એના વાડીએ પૂગેવાના એના મેળ જ ન આવ્યો પાછો વ્લોગ ઉતારમાં કારણ કે ત્યાં મોટર આપણી હતી ને એ આઈમાં નાખી લે કાઢી હતી જામ થઈ ગઈ હતી પછી એને કામ કરે સાફ કરી હરખી ઘરે પાછી નાખીને એમાં પાછું છે અત્યારે પાછું વાડીએ આવ્યો ફટાફટ દૂધ લેવા માટે હવે ત્યાં બંધ થઈ ગયું કામકાજ હવે કાલેથી ત્યાં પાછી ઈટાસી ચાલુ કરશે ને આપણે વાવીના પાસે જ અને બાકી અત્યારે તો બંધ કરી દીધી કે પાણી લેવામાં એમાં ધકાવમાં જાહે હતો હું બાકી આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક મારી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો આપણે મળીએ બીજા વિડીયોમાં બધાને જય શ્રી રામ.